અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર એચએમપી વાયરસને લઈ અને સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એચએમપી વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કેસ નોંધાયો છે। નરોડામાં કૃષ્ણનગર વિસ્તારમાં 4 વર્ષનું જે બાળક છે તેનું રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે। અત્યારે હાલ ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર કરાવવામાં આવી રહી છે, પરંતુ બાળકોમાં એચએમપી વાયરસનું પ્રમાણ દિવસે અને દિવસે વધારે જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં એચએમપી વાયરસના જે છે તે 5 કેસ નોંધાયા હોવાનું માલુમ પડી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં એચએમપી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં એક 4 વર્ષનું મેલ ચાઇલ્ડ છે તે એચએમપીવી ડિટેક્ટેડ થયેલ છે। આ બાળક છે કૃષ્ણનગરનો નિવાસી છે અને હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે। દર્દીને શરદી, તાવ, ઉધરસ આ પ્રકારની કમ્પ્લેન હતી અને જે અંતર્ગત ઝાયડસ હોસ્પિટલમાં 13 તારીખે એમને એડમિટ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આ વાયરોલોજીનો ટેસ્ટ કરવામાં આવેલ છે, જે પોઝિટિવ આવેલ છે। આમ અમદાવાદ શહેરની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ 5 એચએમપીવીના કેસ ડાયગ્નોઝ થયેલા છે। તે પૈકી 3 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના, 1 રાજસ્થાનનું અને 1 કચ્છ વિસ્તારનું પેશન્ટ અત્યાર સુધીમાં દાખલ થયેલ છે।